સમાજમાં રોફ જમાવવા માટે લોકો સ્ટંટબાજી કરી પોતાનો જીવ જોખમમાં મૂકતા પહેલા પણ એક પણ વખત વિચાર કરતા નથી. ત્યારે વલસાડની એક હોટલમાં ચાલતી કાર પર સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. સ્કોર્પિયો કાર ઉભા રહીને હાથમાં ફરસી સાથે સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોને પગલે પોલીસે તપાસ કરી સ્ટંટબાજને પકડી પાડ્યો હતો. પરંતુ ચોંકાવનારું તો એ છે કે સ્ટંટ કરનાર નગરપાલિકાનો માજી સભ્ય હતો. વિનેશ પટેલ નામનો આ વ્યક્તિ નેતાગીરીમાંથી હીરોગીરી પર ઉતર્યો છે. તેના મોબાઈલમાંથી આવી અનેક રીલ્સ જોવા મળી. ત્યારે પોલીસે આ માજી કોર્પોરેટરને કાયદાનું ભાન કરાવ્યું છે. તેનું નામ વિનેશ શિબુભાઈ પટેલ છે. વિનેશ શિબુભાઈ પટેલ છે એ પાડી નગરપાલિકાના માજી સભ્ય છે અને એમણે અલગ અલગ 3 થી 4 વિડીયો વિનેશ શિબુ પટેલના અમને સોશિયલ મીડિયા પરથી અલગ અલગ મીડિયા મિત્રોના માધ્યમથી મળેલા હતા. જેની અંદર એ સ્કોર્પિયો ગાડી ખુલ્લી રાખીને એના દરવાજાની બહાર પગ બહાર રાખીને એને વિડીયો બનાવેલો હતો. સાથે સાથે સ્કોર્પિયો ગાડીની ઉપર કોઈ અન્ય વ્યક્તિને બેસાડીને પણ એને વિડીયો બનાવેલો હતો અને એની સાથે સાથે પાર નદીના કિનારે હાથમાં કુહાડી અને ફણસી લઈને એ પ્રકારે પણ એને વિડીયો બનાવેલો હતો.